ચીઝ બોલ બનાવવાના છે, તો એની માટે આપણે રેસીપી જોઈ લઈએ. સૌ પ્રથમ 500 ગ્રામ બટેકા લઈને આપણે આને મેશ કરી લેવાના છે. હવે આપણે બધા મસાલા એડ કરી દઈએ. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સમારેલા કાંદા નાખી દઈએ. આમાં અડધું કેપ્સિકમ છે અને અડધું ગાજર છે. 2 ચમચી ધાણા નાખી દઈએ. અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આપણે આમચૂર પાવડર નાખી દઈએ. સ્વાદ અનુસાર મીઠું. 2 ચમચી બ્રેડ ક્રમ્સ નાખી દઈએ. આપણે આમાં થોડુંક ચીઝ નાખી દઈએ. હવે મિક્સ કરી લઈએ. હવે આપણો મસાલો તૈયાર થઈ જશે. ગોળ વાળી લઈએ. એની માટે આપણે ચીઝના ટુકડા કરી લઈએ. હવે આપણા ચીઝના ટુકડા તૈયાર થઈ ગયા છે, તો એમાં આપણે ચાટ મસાલો નાખી તૈયાર કરી લઈએ. હવે આપણે ચીઝ બોલ વાળી લઈએ. આવી રીતે આપણે બધા બોલ વાળી લઈએ. આપણા બધા બોલ રેડી થઈ ગયા છે, તો આપણે મેંદાની લોટની સ્લરી બનાવી લઈએ. આપણે અડધી વાટકી મેંદો લઈ લઈએ. આપણે સ્લરી બનાવી લઈએ. પાણી થોડું થોડું નાખી થોડુંક મીઠું નાખી દઈએ. સ્લરી તૈયાર થઈ ગઈ છે, તો બોલ આપણે તળી લઈએ. હવે આપણે મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આ બોલ્સને આ સ્લરીમાં નાખી અને બ્રેડ ક્રમ્સમાં ઓલા કરી દઈએ. આવી રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરી લઈએ. હવે આપણા ચીઝ બોલ રેડી થઈ ગયા છે, તો આપણે તળી લઈએ. હવે આપણે બોલને તળી લઈએ. હવે આપણા બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે. આવી જ રીતે બધા બોલ તળી લઈએ. આપણે આપણા ચીઝ બોલ તૈયાર થઈ ગયા છે, તો ટમેટો કેચપ સાથે અને શેઝવાન ચટણી સાથે સર્વ કર્યા છે.